આજના વિડીયોમાં જાણીશું ભારત વિશે વિશ રોચક જાણવા જેવું। નંબર 1, ભારત વિશ્વનો પહેલો દેશ છે જેણે ખાંડને શુદ્ધ કરવાની રીત શોધી હતી અને પછી આખી દુનિયાને શીખવી। નંબર 2, વિશ્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતું સ્થળ મેઘાલયમાં આવેલું માસીનરામ છે, જે ભારતમાં આવેલું છે। નંબર 3, લોકપ્રિય રમત સાપસીડીનો ઉદ્ભવ ભારતમાં થયેલો છે। નંબર 4, દેશમાં ઇલેક્ટ્રિક કાર લાવનાર પ્રથમ કંપની મહિન્દ્રા છે। વર્ષ 2001માં ભારતીય બજારમાં પ્રથમ ઇલેક્ટ્રિક કાર મહિન્દ્રા રેવા લોન્ચ કરી હતી। નંબર 5, સિક્કિમ અગાઉ ભારતનો ભાગ ન હતો, તે એક સ્વતંત્ર દેશ હતો, જે 1975માં ભારતનો ભાગ બન્યો હતો। નંબર 6, ભારત વિશ્વમાં સૌથી મોટો બટાટા ઉત્પાદક દેશ છે। નંબર 7, તેજસ એ ભારતનું પહેલું સ્વદેશી ફાઇટર પ્લેન છે, જેની તાકાત વિશ્વ દ્વારા ઓળખાય છે। તેજસ 2300 કિલોમીટરની રેન્જ અને 2500 કિલોની ઇંધણ ક્ષમતા ધરાવે છે। નંબર 8, ભારતનું સૌથી સૂકું સ્થળ લેહ શહેર છે, જે 11,500 ફૂટની ઊંચાઈએ આવેલું છે। નંબર 9, ભારતના જીડીપીમાં સૌથી વધુ યોગદાન મુંબઈ શહેરથી આવે છે, તેથી જ મુંબઈને ભારતની આર્થિક રાજધાની કહેવામાં આવે છે। નંબર 10, મુંબઈનું માટુંગા રેલવે સ્ટેશન ભારતનું એવું સ્ટેશન છે જ્યાં ફક્ત મહિલા કર્મચારીઓ જ કામ કરે છે। નંબર 11, કર્ણાટક ભારતમાં સૌથી વધુ કોફી ઉત્પાદક રાજ્ય છે। નંબર 12, ભારતનું નવાપુર રેલવે સ્ટેશન જે અડધું ગુજરાત અને અડધું મહારાષ્ટ્રમાં છે। નંબર 13, વિશ્વમાં સૌથી વધુ ગાય ભારતમાં જોવા મળે છે। ભારતમાં ગાયોની સંખ્યા 28 કરોડથી પણ વધારે છે। નંબર 14, ગોવા ભારતમાં સૌથી ઓછા જિલ્લાઓ ધરાવતું રાજ્ય છે, તેમાં માત્ર 2 જિલ્લાઓ જ છે। નંબર 15, ભારત વિશ્વમાં મગફળીનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે। નંબર 16, ભારતની સૌથી લાંબી ટ્રેનનું નામ શેષનાગ છે, જે 2.8 કિલોમીટર લાંબી છે અને તેમાં 258 ડબ્બા છે। નંબર 17, પાણીપુરી એ ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતું સ્ટ્રીટ ફૂડ છે અને લોકો પાણીપુરી વેચીને લાખો રૂપિયા કમાય છે। નંબર 18, ભારતમાં સૌપ્રથમ રોકેટ સાયકલ પર લઈ જવામાં આવ્યું હતું। નંબર 19, ઉત્તર પ્રદેશ એ ભારતમાં સૌથી વધુ મેટ્રો સુવિધાઓ ધરાવતું રાજ્ય છે। ઉત્તર પ્રદેશના 6 શહેરોમાં મેટ્રોની સુવિધા ઉપલબ્ધ છે। નંબર 20, દિલ્હીમાં એક મીઠાઈ છે જેનું નામ છે ગોલ્ડ પ્લેટેડ સ્વીટ। આ મીઠાઈની કિંમત 16,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે। મિત્રો, તમારી ફેવરિટ મીઠાઈ કઈ છે? કોમેન્ટમાં જણાવજો। દરેક વિડીયોમાં હું કોમેન્ટ કરવાનું કહું છું, પણ કોઈ કોમેન્ટ જ નથી કરતું। કોમેન્ટ બોક્સ તમારી માટે જ છે, તો બિંદાસ કોમેન્ટ કરજો અને લાઈક પણ કરજો। આભાર।